आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ત્રીજો શ્લોક। શ્રી ભગવાનુવાચ મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિત્યતતિ સિદ્ધયે यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्या प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्
जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतम् सूत्रे मणिगणा इव પૂર્વના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દર્શાવ્યું અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિથી સમગ્ર દ્રશ્યમાન જગતનો ઉલ્લેખ, એનું કારણ સૂક્ષ્મ સૃષ્ટિ, અને પરા પ્રકૃતિથી જે ચેતન સૃષ્ટિ, જીવભૂતા એવી જે પ્રકૃતિ, એને ભગવાને દર્શાવી. અને અંતે કહ્યું અહમ કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયઃ. જડાત્મિકા પ્રકૃતિ, સૂક્ષ્મ સ્વરૂપા પ્રકૃતિ, ચેતન વિશિષ્ટ એવી જીવભૂતા પ્રકૃતિ, આ બધાના સંદર્ભમાં ભગવાને કહ્યું કે એ મારી પ્રકૃતિ છે. મારી પ્રકૃતિ છે એવું કહી અને ભગવાન જીવનું મમત્વ છોડાવવા માંગે છે. મમત્વ અને અહંકાર આ બંને સંસાર બંધન છે. સમગ્ર શાસ્ત્રનો પ્રયત્ન આ મમતા અહંતા છોડાવવામાં છે. અનેક જગ્યાએ જીવ પોતે મમત્વ કરી બેઠેલો છે. અમારું અનેક જગ્યાએ એણે પોતાનો સંબંધ સ્થાપિત કરી દીધેલો છે કે જે અયોગ્ય સંબંધ છે, કલ્યાણકારી સંબંધ નથી. અને આ વસ્તુ એવી છે, કોઈ પ્રશ્ન કરે કે મારું નહીં કહું, મમત્વ નહીં સ્થાપવું, તો વ્યવહાર કેવી રીતે ચાલશે? પરંતુ એ વિવેક કરીને જોતો નથી કે વ્યવહાર ચાલવા માટે મમત્વ કોઈ અનિવાર્ય વસ્તુ નથી. વ્યવહાર ગુણા ગુણેષુ વર્તન્તે, એ વ્યવહાર તો ચાલવાનો જ છે. એમાં મમત્વની કોઈ આવશ્યકતા નથી. છતાં વિચાર્યા વગર અનેક જગ્યાએ મમત્વ કરે છે અને મમત્વમાં એ હંમેશા સમસ્યાઓ પણ સાથે સાથે ઉત્પન્ન કરતો જાય છે. અને આ મમત્વના મૂળમાં ફરી રહેલ છે અહમના વિશેનો ખોટો ખ્યાલ. જેટલે અંશે મમત્વ છોડશે એટલે અંશે એ અહમને વધારે સારી રીતે સમજી શકશે. અને જેટલે અંશે અહમને સમજશે, સાચા અહમને, શુદ્ધ અહમને,
એટલે અંશે એનું મિથ્યાભિમાન, ખોટો અહંકાર જે છે એ પણ શિથિલ થશે. તો ભગવાન અહીંયા પ્રયત્ન એ કરી રહ્યા છે કે જીવનું મમત્વ શિથિલ થાય. એટલા માટે ભગવાને કહ્યું કે મેં પ્રકૃતિ વિદ્ધિ, આ સમગ્ર પ્રકૃતિ જડ ચેતનાત્મિકા જે પ્રકૃતિ જે છે એ મારી પ્રકૃતિ છે. તું જેને મારું મારું કરે છે એ વાસ્તવમાં તારું છે નહીં, બલકે તું જે હું ના હુંકારા કરે છે એ જીવ રૂપે પણ મારી જ પ્રકૃતિ રહેલી છે. એનો અર્થ બાહ્ય જગતમાં કરેલું મમત્વ કે પોતાના જ અંતઃકરણ આદિમાં કરેલી અહમતા એ બંને ભ્રમણા માત્ર છે, ભ્રાંતિ માત્ર છે. એમાં કોઈ પારમાર્થિકતા, સત્યતા કે એની પાછળ કોઈ વિચાર રહેલો નથી. તો બંનેના સંદર્ભમાં ભગવાને કહ્યું કે એ હું છું. જડ પ્રકૃતિ, જડ પ્રકૃતિનું કારણ જીવભૂત એવી ચેતન પ્રકૃતિ એ હું જ છું. અને આ જ બાબતને વધારે સ્પષ્ટ રૂપે કહેતા ભગવાને આગળ કહ્યું, અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયઃ. હું જ આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છું અને પ્રલય સ્થાન છું. જેમાંથી વસ્તુ આવે એને એનું ઉપાદાન કારણ કહેવાય. જેના દ્વારા આવે એનું નિમિત્ત કારણ કે સહકારી કારણ કહેવાય. માટીમાંથી ઘડો આવે, માટી એનું ઉપાદાન કારણ છે. માટીમાંથી કુંભાર દ્વારા ઘડો આવે, એ કુંભાર એનું નિમિત્ત કારણ છે. અને વેદાંત શાસ્ત્ર દર્શાવે છે એક ઈશ્વર પરમાત્મા જ આ સમગ્ર જગતના સૃષ્ટિના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ઘણા બધા દર્શન શાસ્ત્ર ઈશ્વરને સૃષ્ટિના નિમિત્ત કારણ રૂપે તો સ્વીકાર કરે છે, પરંતુ ઉપાદાન કારણ રૂપે સર્વદર્શન શાસ્ત્ર સ્વીકારતા નથી. નિમિત્ત કારણ રૂપે ઈશ્વરને સ્વીકારવા એનો અર્થ છે ઈશ્વર ક્યાંક અન્ય છે અને ત્યાં બેઠા બેઠા એણે આ પોતાનાથી અલગ એવી સૃષ્ટિનું નિર્માણ કર્યું. પરંતુ વેદાંત આ પ્રમાણે નિમિત્ત કારણ સ્વીકારતું નથી. વેદાંત કહે છે ઈશ્વર નિમિત્ત કારણ છે અને ઈશ્વર ઉપાદાન કારણ પણ છે. અને વસ્તુનું જે ઉપાદાન કારણ હોય એ ક્યારેય પણ વસ્તુથી અલગ હોઈ શકે નહીં. વસ્તુ એનાથી ભિન્ન રૂપે ક્યારેય પણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. નિમિત્ત કારણથી વસ્તુ અલગ રહી શકે. જેવી રીતે ઘડાનું ઉપાદાન કારણ માટી, ઘડાનું નિમિત્ત કારણ છે કુંભાર. માટીથી ઘડો અલગ ન રહી શકે, પરંતુ કુંભારથી રહી શકે કે નહીં? એનાથી રહી શકે. જો એવું ના થતું હોત ને તમે બજારથી ઘડો ખરીદીને લાવો તો સાથે સાથે કોણ આવે? વહી બધા શું કે આના કરતા તો ઘડો લાવવો સારો નહીં. અને કુંભારની જોડે હંમેશા બીજું કોણ હોય? તો એ બધા સાથે આવે. તો નિમિત્ત કારણ જે છે, નિમિત્ત કારણને છોડીને વસ્તુ રહી શકે. ઉપાદાન કારણને છોડીને વસ્તુ રહી શકે નહીં. એટલું જ નહીં, ઉપાદાન કારણ એ એવું કારણ છે વસ્તુ નાશ પામ્યા પછી પણ એ જ કારણમાં લીન થાય છે. જ્યારે નાશ પામે છે ત્યારે એમાં જ એનો લય થાય. માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો અહમ પ્રભવઃ અહમ પ્રલયઃ. ઘડો નાશ પામે તો કુંભારને ત્યાં ફરી પહોંચતો નથી, પરંતુ ઘડો ક્યાં લય પામે છે?
માટીમાં જ લય પામે છે. તો ભગવાન એ બંનેને સામે રાખીને કહેશે કે હું જ પ્રભવ છું અને હું જ પ્રલય છું. પ્રભવ સ્થાન, ઉત્પત્તિ સ્થાન, પ્રલય સ્થાન હું છું. એટલું જ નહીં, એનું ચેતન રૂપ એવું નિમિત્ત કારણ પણ હું જ છું. કારણ કે આ જળ સૃષ્ટિ ચેતન વગર ઉત્પન્ન થઈ શકે નહીં. માટે પરમાત્મા ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. તો અહમ કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ભગવાન દર્શાવવા માંગે છે કે આ સમગ્ર સૃષ્ટિ જે છે એ સમગ્ર સૃષ્ટિ એ મારું જ સ્વરૂપ છે. વ્યક્ત સૃષ્ટિ, અવ્યક્ત સૃષ્ટિ સમગ્રપણે હું જ રહેલો છું. ભગવાને આગળ જ પ્રતિજ્ઞા કરી અને અર્જુનને કહ્યું હતું કે અર્જુન, યથા સમગ્રમ મામ જ્ઞાસ્યસી, તું મને સમગ્રપણે જાણે એ રીતે હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ. તો ભગવાન એ જ પ્રતિપાદન કરી રહેલા છે. તો આ શ્લોકમાં ભગવાને દર્શાવ્યું કે હું જ કારણ છું. હું જ કારણ છું એનો અર્થ કાર્ય રૂપે હું પોતે જ અભિવ્યક્ત થયેલ છું. કારણ કે કાર્ય કારણથી ભિન્ન ક્યારેય પણ રહી શકે નહીં. તો એ તાત્પર્યને જ ભગવાન આગળ દર્શાવતા કહેશે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મત્તઃ અન્યત કિંચિત નાસ્તિ, મારા સિવાય બીજું કંઈ છે નહીં. મત્તઃ પરતરઃ અપી અન્યત કિંચિત નાસ્તિ, મારા સમાન કંઈ નથી અને મારાથી પરતર વધારે શ્રેષ્ઠ પણ બીજું કંઈ છે નહીં. મયી સર્વમ પ્રોતમ, આ બધું જ શેમાં પરોવાયેલું છે? મારામાં જ પરોવાયેલું છે. વિચાર કરો કેટલી સરસ દ્રષ્ટિ છે. ભગવાનના વચનો ઉપર થોડું ચિંતન કરીએ, ધ્યાન કરીએ તો મન સ્થિર થઈ જાય. સત્ય કેટલું સુંદર છે. ભગવાન સ્વમુખે કહેશે મયી સર્વમિદમ પ્રોતમ. એનો અર્થ ભગવાન ક્યાં છે? સર્વમાં છે. આ બધું જ ભગવાનમાં છે અને ભગવાન સર્વમાં છે. તો મયી સર્વમિદમ પ્રોતમ, ઇદમ સર્વમ મયી પ્રોતમ, મારામાં જ બધું પરોવાયેલું છે. સૂત્રે મણિગણા ઇવ, જેવી રીતે સૂત્રમાં મણકાઓ પરોવાયેલા હોય એવી રીતે આ સમગ્ર જગત જે છે એ મારામાં પ્રોતમ. પ્રોતમ શબ્દનો અર્થ છે એ સંપૂર્ણપણે મારામય છે. જેમાં આપણે ગુજરાતીમાં શબ્દ છે ઓતપ્રોત. એ ઓતપ્રોત એનો અર્થ શું? એ સંપૂર્ણ તન્મય છે. જેવી રીતે વસ્ત્રમાં તાણાવાણા ગૂંથાયેલા છે, એ તાણાવાણા સિવાય વસ્ત્ર કંઈ છે નહીં. તો એવી રીતે આ સમગ્ર સૃષ્ટિ જે છે એ સમગ્ર સૃષ્ટિ ભગવાનમાં ઓતપ્રોત છે. એનો અર્થ સૃષ્ટિ ભગવન્મય છે. સૃષ્ટિ અને પરમાત્મા એવી બે વસ્તુ નથી. તો મત્તઃ પરતરમ અન્યત કિંચિત નાસ્તિ, મારાથી બીજું કંઈ છે નહીં. જેવી રીતે માટી કે આ ગળામાં મારાથી મત્તઃ પરતરમ અન્યત કિંચિત નાસ્તિ. આવું કોને કહેવાનો અધિકાર? માટીને કહેવાનો અધિકાર છે કે મારા સિવાય આમાં કંઈ બીજું છે નહીં. આભૂષણમાં સુવર્ણ કે મારા સિવાય આ આભૂષણમાં બીજું કંઈ છે નહીં. એવી જ રીતે
કારણ સ્વરૂપ ઈશ્વર પરમાત્મા અહીંયા કહેશે મત્તઃ પરતરમ નાન્યત, આ સૃષ્ટિમાં મારા સિવાય બીજું કંઈ છે નહીં. અને બહુ સીધી સાદી વસ્તુ છે, કાર્યમાં કારણ સિવાય બીજું કંઈ હોતું નથી. કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થતું હોય છે, પ્રગટ થતું હોય છે. એ દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર પ્રપંચ જે છે, એ પ્રપંચ કહીએ છીએ એનો અર્થ જ શું? સમગ્ર પ્રપંચમાં, સૃષ્ટિમાં 5 ભૂત છે, પંચ મહાભૂત. એ પંચ મહાભૂત જે સ્થૂલ છે એનો સાર શું છે? સૂક્ષ્મ પંચ મહાભૂત. અને સૂક્ષ્મ પંચ મહાભૂતનો સાર છે પરમાત્મા, સત્તા, ચિત્ત, આનંદ. એનો અર્થ સર્વત્ર કોણ વ્યાપ્ત છે? પરમાત્મા જ વ્યાપ્ત છે. કોઈ પણ જળ પદાર્થ લો, એમાં શું છે? આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. આ પંચ મહાભૂત જ છે. અને પંચમહાભૂતોનું કારણ છે સૂક્ષ્મ પંચમહાભૂત, અપંચીકૃત તન્માત્રા. અને એનું કારણ છે અવ્યક્ત માયા. માયાનું કારણ છે પરમાત્મા. તો માયા પરમાત્મા વગર ન હોય, માટે માયા કેવી છે? પરમાત્માથી યુક્ત. માયા જે સૂક્ષ્મ પંચમા તન્માત્રાનું કારણ છે, એ માયા વગર ના હોય, માટે સૂક્ષ્મ પંચ તન્માત્રા જે છે એ કેવી થઈ? માયાથી યુક્ત. અને માયા શેનાથી યુક્ત છે? ઈશ્વર પરમાત્માથી યુક્ત. અને પંચ તન્માત્રા જેનું કારણ છે એવા સ્થૂલ પંચ મહાભૂત એ તન્માત્રા વગર હોય નહીં. તો તન્માત્રા શેનાથી યુક્ત છે? માયાથી. માયા શેનાથી યુક્ત છે? પરમાત્માથી. તો અંતે સ્થૂલ મહાભૂત પણ શેનાથી યુક્ત થયા? પરમાત્માથી જ યુક્ત થયા. તો આ દ્રષ્ટિએ જોઈએ તો એક જ કારણ પરમાત્મા સમગ્ર કાર્ય પ્રપંચ રૂપે પ્રગટ થયેલ છે. માટે જ આપણા શાસ્ત્રમાં આ સૃષ્ટિને પણ કાર્ય બ્રહ્મ કહેવામાં આવે છે. કારણ બ્રહ્મ ઈશ્વર અને કાર્ય બ્રહ્મ આ સૃષ્ટિ. એનો અર્થ કારણ તો બ્રહ્મ છે, કાર્ય પણ શું છે? બ્રહ્મ જ છે. હવે જ્યાં કારણ પણ બ્રહ્મ હોય, કાર્ય પણ બ્રહ્મ હોય, તો વાસ્તવમાં કાર્ય કારણ જેવું કહી શકાય ખરું? વસ્તુ શું છે? એક જ. અને વસ્તુ શું? બ્રહ્મ. જેવી રીતે ઘટ દર્શન આપણે કરીએ, ઘટ આપણને શું દેખાય છે? કાર્ય રૂપે. અને એનું કારણ શું છે? માટી. ત્યાં આપણે વિચાર કરીએ તો માટી એ કારણ, અને જે ઘટ આપણે કાર્ય રૂપે જોઈએ છીએ એ કાર્ય રૂપે પણ કોણ રહેલ છે? માટી. તો કહેવાનું શું થાય? માટીનું કારણ માટી. બરાબર? માટીનું કારણ શું? માટી. પણ એવું કહેવાનો કોઈ અર્થ રે ખરો? છે શું? વૃત્તિ કે તેવ સત્યમ. માટી જ માત્ર સત્ય છે. કાર્યત્વ જે છે એ કાર્યત્વ લીન થઈ જાય છે, મિથ્યા સિદ્ધ થાય છે. અને જ્યાં કાર્યત્વ મિથ્યા સિદ્ધ થાય તો કારણત્વ પણ કેવું કહેવાય? મિથ્યા. તો ઈશ્વરમાં કારણત્વ આરોપિત છે, સૃષ્ટિમાં કાર્યત્વ આરોપિત છે. આરોપિત એવું કાર્યત્વ, કારણત્વ બંનેને જો એક બાજુ કરી દેવામાં આવે તો બાકી સૂરે ઈશ્વર માત્ર. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. તો આવી કાર્ય કારણ થી યુક્ત
અને એનાથી આગળ કાર્યકારણથી પર એવી દ્રષ્ટિને સામે રાખીને ભગવાન કૃષ્ણ અહીંયા કહે છે, મત્તઃ પરતરમ નાન્યત મયી સર્વમિદમ પ્રોતમ. આ બધું મારામાં જ ઓતપ્રોત છે. સૂત્રે મણિગણા ઇવ. જેવી રીતે સૂત્રમાં મણકા પરોવાયેલા હોય. સૂત્રમાં મણકા પરોવાયેલા હોય તો આપણને શું લાગે કે ગમે એમ તોય દોરો જુદો અને મણકા જુદા. બરાબર ને? કેટલી વસ્તુ છે? કે બે વસ્તુ છે. એવું આપણને એટલા માટે લાગે કે આપણે હંમેશા બેને જોવા ટેવાયેલા છે. કારણ કે આંખો કેટલી છે? તો બેને જોવા જ ટેવાયેલા છે. જ્યાં હોય ત્યાં ભેદ જોવા માટેની બુદ્ધિ હંમેશા બનેલી છે. ભેદ દ્રષ્ટિ માટે હંમેશા તૈયાર. ઘણી વખત એવી માળા હોય કે જેમાં સૂતરનો દોરો હોય ને સૂતરના જ મણકા હોય. સુવર્ણનો જ સૂત્ર હોય અને સુવર્ણના જ મણકા હોય. તો ત્યારે દોરો પણ શું છે? સુવર્ણ. અને મણકા પણ શું છે? સુવર્ણ છે. સૂતરનો દોરો છે અને મણકા પણ શેના છે? સૂતરના. દોરાથી જ ગાંઠો મારી મારી અને શું બનાવી દીધું હોય? મણકા બનાવ્યા હોય. ઘણા સંપ્રદાય એવા છે કે જેમાં જપમાળા આ પ્રમાણે બનાવવામાં આવે. સૂતરની જ દોરો જ છે, દોરામાં ગાંઠો મારી મારી અને મણકો બનાવી દેવામાં આવે. ફરી થોડો દોરો છોડી દેવામાં આવે, બીજો મણકો બનાવી દેવામાં આવે. તો એ સમગ્ર માળા જે છે એમાં શું છે? સૂત્ર પણ એ છે અને મણકા પણ એ જ છે. તો બંનેમાં કોઈ ભેદ રહેલો નથી. એવી રીતે આ સમગ્ર સૃષ્ટિ જે છે એ ઈશ્વર રૂપી સૂત્રમાં જ સમગ્ર સૃષ્ટિ પરોવાયેલી છે. ત્યાં સૂત્ર રૂપે પણ ઈશ્વર અને સૃષ્ટિ રૂપે પણ કોણ છે? ઈશ્વર જ છે. બધું એક જ હોવા છતાં પણ જ્ઞાન દ્રષ્ટિ ન હોવાના કારણે કાર્યનું કાર્યરૂપે જ દર્શન થાય છે, કારણનું દર્શન થતું નથી. જેવી રીતે માળાને જોઈએ તો આપણને દેખાય છે શું? મણકા દેખાય છે. સૂત્ર દેખાતો નથી, એ છુપાઈ જાય છે. તો માત્ર મણકાનું દર્શન થાય છે. એવી રીતે આ સૃષ્ટિમાં પણ નામરૂપ રૂપી મણકાનું દર્શન થાય છે અને અસ્થિભાતિ પ્રિય રૂપી જે દોરો સર્વત્ર પરોવાયેલો છે, સૂત્ર, એનું દર્શન થતું નથી. તો એક જ કારણ પરમાત્મા સર્વમાં વ્યાપ્ત છે. બલકી જેમાં વ્યાપ્ત છે એ પણ એનું જ સ્વરૂપ છે. જેમ કહેવામાં આવે, બધા ઘડાઓમાં માટી વ્યાપ્ત છે. તો બધા ઘડાઓમાં માટી વ્યાપ્ત છે. ત્યાં વાક્ય પરથી આપણને કેવું લાગે? બે વસ્તુ છે, બધા ઘડાઓ અને એમાં વ્યાપ્ત કોણ છે? માટી. પણ વિચાર કરીએ તો કેટલી વસ્તુ રે? કઈ વસ્તુ? માટી. વિચાર કરતા બધા ઘડાઓ એ શું બની રહેશે? માટી જ બની રહેશે. એવી રીતે જ્યારે અહીંયા વિચાર કરવામાં આવે, જ્યારે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો અંતે બધું શું બની રહેશે? એક જ પરમાત્મા. અને ઉપનિષદ આ જ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનું કે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વર વડે આચ્છાદનીય છે. એનો અર્થ સર્વત્ર કોનું દર્શન કરવાનું છે? ઈશ્વર દર્શન. તો મયી સર્વમિદમ પ્રોતમ. આજે સૃષ્ટિના કારણનો વિચાર જે ભગવાન અહીંયા કરાવે છે, એ કારણ વિચાર કરવાનું ફળ છે કે મનુષ્યના અંતરમાંથી રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું ક્ષીણ થાય.
એ જેટલે અંશે સમજે કે બધામાં એક જ પરમાત્મા છે, બધામાં એક જ અંતર્યામી છે. જે અંતર્યામી મને પ્રેરણા આપે છે એ જ અન્યને પણ પ્રેરણા આપે છે. તો બધાની અંદર પ્રેરક રૂપે અંતર્યામી ચેતન પરમાત્મા રૂપે એક જ તત્વ વ્યાપ્ત છે. અને એટલું જ નહીં, અંતર્યામી સર્વવ્યાપક પરમાત્મા રૂપે જે ચેતન તત્વ વ્યાપ્ત છે એ ફરી મારું પોતાનું જ સ્વરૂપ છે. તો હું જ સર્વત્ર વ્યાપ્ત છું. અને મને મારા પ્રત્યે કયો દ્વેષ, મને મારા પ્રત્યે કઈ ઈર્ષા, મને મારા પ્રત્યે શું રાગ, શું ઝઘડા, શું લડાઈ, શું આગળ પાછળની હરીફાઈ, કંઈ ત્યાં ટકતું નથી. તો આવી આ વ્યાપક દ્રષ્ટિ, પૂર્ણ દ્રષ્ટિ જ સર્વ સમસ્યાનું સમાધાન છે. જેટલે અંશે હું દ્રષ્ટિ સંકુચિત રાખું, જેટલે અંશે હું પોતાને અપૂર્ણ બનાવીને રાખું, એટલે અંશે જીવનમાં સમસ્યાઓ વધારે. જેટલે અંશે હું મને પોતાને ઉદાર બનાવું, વિશાળ બનાવું, વ્યાપક રૂપે જોઉં, એટલે જ અંશે સમસ્યા હલ થતી જાય. અને જ્યારે હું પોતાને પૂર્ણતયા વ્યાપક રૂપે સમજું તો પૂર્ણતયા સમસ્યાઓથી મુક્ત થઈ જાઉં. તો આ શ્લોકમાં અત્યાર સુધીમાં આ બધા શ્લોકોમાં ભગવાને દર્શાવ્યું કે મારા સિવાય બીજું કંઈ છે નહીં. હવે આજે દર્શાવ્યું કે મારા સિવાય બીજું કંઈ છે નહીં. આ જ વસ્તુને વધારે સ્પષ્ટ કરવા માટે ભગવાન એને અનેક દ્રષ્ટાંતો દ્વારા આગળ સમજાવે છે કે ક્યાં ક્યાં હું રહેલો છું. આમ તો એમણે કહ્યું કે બધા રૂપે હું જ રહેલો છું, પરંતુ ભગવાન જાણે છે કે સાધકની એ અવસ્થા નથી કે એક સાથે બધી જગ્યાએ મને જોઈ શકે, અને માટે ધીમે ધીમે પ્રારંભ કરે છે કે તું આટલી આટલી વસ્તુઓમાં, આટલી આટલી જગ્યાએ તું મને જોવા, ઓળખવા માટે પ્રયત્ન કર. તો કઈ રીતે હું સર્વત્ર વ્યાપ્ત છું, હું જ માત્ર છું, એ દર્શાવવા માટે ભગવાન આગળ અનેક દ્રષ્ટાંત આપે છે. એક સાથે 15 દ્રષ્ટાંત ભગવાન આપી દેશે. આગળના શ્લોકોમાં આપણે વાંચીએ. રસોહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિ સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં દૃશુ. અનેક સ્થાનનું ભગવાન નિરૂપણ કરવાના છે, અનેક દ્રષ્ટાંત બતાવે છે. એ જ દર્શાવે છે કે ભગવાન અર્જુનને કેટલો બધો પ્રેમ કરે છે. એને સમજાવવા માટે એક પછી એક કેટલા બધા દ્રષ્ટાંત આપે છે, અને અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાન પોતાનો સ્નેહ, વાત્સલ્ય દરેક જીવો પ્રત્યે પ્રગટ કરે છે. ભગવાનના દરેક જે આ પ્રયત્ન છે એની પાછળનું તાત્પર્ય છે કોઈ પણ રીતે જીવ પરમાત્મ દ્રષ્ટિ કરતો થાય, નામરૂપથી ઉપર ઉઠી અને ભગવત બુદ્ધિ કરતો થાય. તો સર્વત્ર હું છું એવું તો ભગવાને દર્શાવી દીધું, પરંતુ એટલું સાંભળવા માત્રથી દરેક જીવની સર્વત્ર ભગવત બુદ્ધિ બની જતી નથી.
તો ભગવાન મને દર્શાવે છે કે શરૂઆત ક્યાંથી કરવી. કેટલાક સ્થાન ભગવાન દર્શાવે છે કે અહીંયા હું છું, આમાં આ સ્વરૂપે રહેલો છું, અહીંયા આ સ્વરૂપે રહેલો છું, અહીંયા આ સ્વરૂપે રહેલો છું. એનો અર્થ જીવનું કર્તવ્ય થઈ જાય છે ભગવાને જે સ્થાન દર્શાવ્યા એ સ્થાનમાં ભગવત બુદ્ધિ કરવી. ભગવાન તો સ્થાન માત્ર દર્શાવે, પણ એમાં ભગવત બુદ્ધિ કરવી એ જીવના પુરુષાર્થ પર અવલંબે છે. એણે વિવેક કરવો રહ્યો, વિચાર કરવો રહ્યો. અંતે તો ભગવાન સર્વાત્મ બોધ સુધી પહોંચાડવા માંગે છે. સર્વને પોતાના આત્મ સ્વરૂપે, પરમાત્મ સ્વરૂપે હું જાણું. પરંતુ સર્વાત્મ બોધ પ્રાપ્ત ન થાય એ પ્રમાણેની દ્રષ્ટિ જો ન બને તો કેટલાક સ્થાનમાં તો એ બોધ માટે હું પ્રયત્ન કરી શકું. અને એવા સ્થાન ભગવાન અહીંયા દર્શાવે છે. તો આજે ભગવાન દર્શાવી રહેલા છે એ દરેક સાધકે વિચાર કરી અને ત્યાં ભગવત બુદ્ધિ કરવી રહી. બાકી તો આપણે શ્લોક રોજ પટપટ બોલી જઈશું અને ગણગણી જઈશું. આ અધ્યાય આગળ 10મો અધ્યાય બધામાં પણ એ વિભૂતિ યોગનો પાઠ કરતા પણ કોઈ સામે આવ્યો તો ગુસ્સો કરતા વાર નહીં લાગે. તો માત્ર પાઠ પર્યાપ્ત નથી. પાઠ જે કરીએ છીએ સમજપૂર્વક એને જીવનમાં જોવાનો પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવો પડે. જેવી રીતે અર્થ પ્રાપ્તિને અર્થે, કામ પ્રાપ્તિને અર્થે, પુણ્ય પ્રાપ્તિને અર્થે જેવી રીતે હું પુરુષાર્થ કરું છું, એવી રીતે મોક્ષને માટે પણ પુરુષાર્થ કરવો પડે. હંમેશા મનુષ્ય ઉલટું કરે છે. જેને પ્રારબ્ધ પર છોડવાનું હોય ત્યાં પુરુષાર્થ કરવા મચી પડે છે, અને જેને પુરુષાર્થ પર છોડવાનું હોય ત્યાં એ પ્રારબ્ધને વચ્ચે લાવે છે. તો મોક્ષ જે છે, આત્મજ્ઞાન જે છે, એ મનુષ્ય પુરુષાર્થ કરી અને પ્રાપ્ત કરવાનો છે. ધર્મ, અર્થ કે કામ જે છે એને પ્રારબ્ધ ઉપર છોડવાના હોય. પ્રારબ્ધમાં છે એ પ્રમાણે પ્રાપ્ત થાય છે. જરૂર પ્રયત્ન કર્યો, જે પ્રયત્ન કરવો જોઈએ એટલો કર્યો, પછી એને ક્યાં છોડવાનું હોય, જેટલું પ્રારબ્ધમાં છે એટલું પ્રાપ્ત થશે. જ્યારે ધર્મ અને મોક્ષ જે છે એને પ્રારબ્ધ ઉપર છોડવાના ન હોય, ત્યાં પુરુષાર્થને સામે રાખવાનો હોય. પણ જ્યારે ધર્મ કે મોક્ષની વાત આવે તો મનુષ્યની હંમેશા વૃત્તિ રે ભગવાનની ઈચ્છા હશે ત્યારે થશે. બધું શેનાથી થાય છે? ભગવાનની ઈચ્છાથી જ થાય છે. અને માટે સત્સંગમાં ક્યારે આવીશું? ભગવાનની કૃપા થશે ત્યારે. સવારે ઉઠીને એવું કેમ નથી વિચારતા કે નોકરીએ ક્યારે જઈશું? ત્યાં તો ફટાફટ દોડીને ભાગવું પડે. તબિયત સારી હોય ના હોય, ગમે તે હોય, ત્યાં તો પોતાના જ બળ ઉપર. સત્સંગ શરૂ કરવાનો હોય તો એમ થાય ભગવાનની કૃપા હશે તો થશે. એનાથી આગળ પેલો થોડી વધારે ફિલોસોફી ચલાવે. દરેકનો સમય નિશ્ચિત જ હોય છે. કાલજ્ઞ, એ કાલ ઉપર ભરોસો રાખનાર, દરેકનો સમય શું નિશ્ચિત જ હોય છે. યોગ હોય ત્યારે જ થાય. તો બીજે બધે પણ નિશ્ચિત જ હોય છે. ત્યાં શું કરે? ધમપછાડા કરવાના. પણ ત્યાં એવું લાગતું નથી. એ બધું તો હંમેશા સમયની પહેલા જોઈએ છે, એટલે તો ભાગમ ભાગ કરે છે. પણ મોક્ષની વાત આવે તો કે એ તો સમય એનો નિશ્ચિત હોય છે. સત્સંગનો સમય નિશ્ચિત જ હોય છે. ક્યારે પુણ્ય પાકે અને ત્યારે જ એ થશે. ભગવાનની કૃપા હોય ત્યારે જ સંત મળે. ભગવાનની કૃપા હોય તો સત્સંગ પ્રાપ્ત થાય. તમારા આશીર્વાદ હશે તો અમે આવી શકીશું. અંતે ઓળ્યો ઘોડ્યો બધો સંત ઉપર. તો આવી દ્રષ્ટિ સામાન્ય મનુષ્ય રાખતા હોય છે.
પણ મહાપુરુષો કહેશે કે એ રીતની દ્રષ્ટિ ના હોય. જ્યારે અર્થ અને કામને માટે પુરુષાર્થ કરો છો તો એવો જ પુરુષાર્થ ધર્મ અને મોક્ષના માટે પણ કરવાનો હોય. એ પુરુષાર્થને અધીન છે. અહીંયા પુરુષાર્થ એટલે કોઈ બાહ્ય પુરુષાર્થ નથી, પણ અહીંયા પુરુષાર્થ છે પોતાના જીવનમાં પરિવર્તન લાવવું, વિચાર દ્વારા દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું. જે છોડવા જેવું હોય એને હું છોડું, જેને સ્વીકારવા જેવું હોય એને હું સ્વીકારું. જીવન વ્યવહારમાં, જીવન પદ્ધતિમાં, દિનચર્યામાં હું પરિવર્તન લાવું. મારા જીવનમાં મેં જે બધી પ્રાયોરિટીઝ નક્કી કરેલી છે એમાં હું પરિવર્તન લાવું. તો ભગવાન અહીંયા જે દર્શાવી રહેલા છે, સર્વાત્મ બોધને માટે ભગવાન ઉપદેશ આપી રહેલા છે. મહાપુરુષો કહેશે કે જ્યાં સુધી સર્વાત્મ બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે કમસે કમ સર્વાત્મ ભાવ કરવો જોઈએ. ભગવત બુદ્ધિ પ્રાપ્ત ન થાય તો ભગવત ભાવ, ભગવત ભાવના એનો આશ્રય લેવો જોઈએ. બોધનો અર્થ છે જ્ઞાન, સ્પષ્ટ સમજ. સ્પષ્ટ સમજ ન પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રયત્નપૂર્વક ભાવના કરવી જોઈએ. ભાવના અને બોધમાં અંતર છે. ભાવ એ કર્તાને આધીન છે. હું ભાવ કરી શકું. કર્તૃત્વને અધીન છે, કર્તાને અધીન છે. બોધ જે છે એ વસ્તુને અધીન છે. જેમ કે એક શાલિગ્રામ છે, એમાં હું ભાવ કરી શકું કે આ કોણ છે? ચતુર્ભુજ વિષ્ણુ. એમાં હું ભાવના કરી શકું. પરંતુ જ્યારે પૂછવામાં આવે કે આ શું છે તો તરત તમે શું કહેવાના? પુષ્પ. તો આ રક્ત પુષ્પ, ગુલાબનું પુષ્પ એ ભાવના છે કે બોધ છે? એ બોધ છે, જ્ઞાન છે. અને એ જ્ઞાન કોને અધીન છે? આ પદાર્થને, વસ્તુને અધીન. બોધનો અર્થ છે વસ્તુ જેવી છે એ પ્રમાણે એને જાણી. યથા અર્થઃ તથા જ્ઞાનમ. તો સર્વાત્મ ભાવ એનો અર્થ છે જ્ઞાન ન હોવા છતાં પણ હું ભાવના કરું. ભાવથી હું જોવાનો પ્રયત્ન કરું. સર્વમાં એક જ પરમાત્મા છે. સંતોનું વચન છે, શાસ્ત્રોનું વચન છે. સર્વમાં એક જ રામ રમી રહેલ છે. એક જ અંતર્યામી નારાયણ સર્વમાં વ્યાપ્ત છે. આ રીતે હું ભાવના કરું તો એ કર્તા, ભાવના જે કરનાર કર્તા જે છે એને અધીન છે. બોધ જે છે એ વસ્તુને અધીન છે. સર્વાત્મ જ્ઞાન જે છે એ સત્ય વસ્તુ જે છે એને અધીન છે. એ પ્રમાણે જ હું જાણું. બોધ જ્ઞાન છે અને ભાવનામાં જ્ઞાનનો અભાવ છે.
ભાવનામાં શ્રદ્ધાનું પ્રાધાન્ય હોય છે, બોધમાં પ્રમાણ વિચારનું પ્રાધાન્ય છે. ભાવનાના મૂળમાં શ્રદ્ધા રહેલી હોય. શાસ્ત્રો કહેશે, ગુરુ કહેશે, સંતો કહેશે, બધામાં એક જ પરમાત્મા છે. અને બોધનો અર્થ છે શાસ્ત્ર, ગુરુ કે સંતો કહેશે માટે છે એવું નહીં, પરંતુ આ પ્રમાણે સ્પષ્ટ રૂપે મને જણાયું, મને પોતાને આ પ્રમાણે સમજાયું કે શું સર્વમાં એક જ પરમાત્મા છે. શાસ્ત્ર પ્રમાણનો વિચાર કરી, શબ્દ પ્રમાણનો વિચાર કરી અને હું એ નિશ્ચય પર પહોંચું કે સર્વમાં એક જ તત્વ છે, તો એને કહેવાય બોધ. જ્યારે પણ ભાવના કરવામાં આવે તો ભાવનામાં આવૃત્તિ ફરી ફરીને કરવાની જરૂર પડે, કારણ કે કર્તા દ્વારા થાય છે. એ ફરી ફરીને હટી જવાનું સંભવ છે. બધામાં ભગવાન છે, આ ફરી ફરીને જોવું પડે, આવૃત્તિ કરવી પડે. ભગવાનને બદલે બીજું કંઈક દેખાવા માંડ્યું તો ફરી યાદ કરવું પડે કે આમાં શું છે? ભગવાન છે. પતિ ભગવાન છે, પત્ની ભગવાન છે, બાળકો ભગવાન છે. જે કંઈ પણ જડ પદાર્થો જે છે એ બધું જ ભગવત સ્વરૂપ છે. વૃક્ષ ભગવાન છે, ભૂમિ ભગવાન છે, વાયુ ભગવાન છે. સર્વત્ર આ પ્રમાણે ભગવત બુદ્ધિ. અને ભગવાન સિવાયનું જો દેખાવા લાગે તો ફરી પાછું શું કરવું પડે? યાદ કરવું પડે. તો ભાવના જે છે એ ભાવનામાં આવૃત્તિ ફરી ફરીને એનું આવર્તન કરવાની જરૂર પડે. બોધ જે છે, બોધમાં આવૃત્તિની આવશ્યકતા નથી. જેવી રીતે શાલિગ્રામ જે છે ત્યાં ફરી ફરીને શું યાદ રાખવું પડે? કોણ છે? ભગવાન વિષ્ણુ. ફરી બીજી કંઈક બુદ્ધિ બની ગઈ તો ફરી શું કહેવું પડે? કોણ છે? ના, શાંતમ પાપમ આ કોણ છે? આ તો ભગવાન વિષ્ણુ છે. ફરી ફરીને ભગવત ભાવના. પણ એક વખત તમે જાણ્યું આ શું છે? પુષ્પ. પછી ફરી પાછી એની આવૃત્તિ કરવી પડે? ના, આ શું છે? પુષ્પ. આ શું છે? પુષ્પ. આ શું છે? પુષ્પ. કરવાની જરૂર કોઈ આવશ્યકતા નથી, કારણ કે બોધ, સત્યનો બોધ પ્રાપ્ત થયો, નિશ્ચય થઈ ગયો. નિશ્ચય થયા પછી ફરી ફરીને આવૃત્તિ કરવી પડે નહીં. સર્વાત્મ બોધ પ્રાપ્ત થયા પછી આવૃત્તિની જરૂર નથી. પણ બોધ પ્રાપ્ત ન થયો ત્યાં સુધી ભાવના રૂપે એની આવૃત્તિ કરતા રહેવું જોઈએ. સાધકનું આ લક્ષણ છે. ભક્ત જે છે એ ભાવથી સર્વત્ર ભગવાનને જોવાનો પ્રયત્ન કરે. જ્ઞાની છે એનો સર્વત્ર ભગવત બોધ છે. અને જે જિજ્ઞાસુ જે છે એણે આ બંને કરવું પડે. ભાવ પણ ચાલુ રાખવાનો અને સાથે સાથે વિચાર પણ ચાલુ રાખવાનો. બુદ્ધિ ના ચાલે તો હૃદયથી કામ લેવાનું, અને હૃદય ભાવ ના કરે તો બુદ્ધિથી કામ લેવાનું. પરંતુ કરવાનું શું? સર્વાત્મ ભાવ, નહીં તો સર્વાત્મ બોધ માટેનો વિચાર. તો જિજ્ઞાસુને માટે આ પુરુષાર્થ છે. તત્વ જિજ્ઞાસુએ ભાવના પણ ચાલુ રાખવી અને સાથે સાથે તત્વનો વિચાર પણ કરતા રહેવું, જેથી કરીને એ નામરૂપમાં અટવાય નહીં. નામરૂપમાં અટવાય એની પહેલા એ શું કરી દે? ત્યાં ભગવત ભાવના કરી દે.
અને જ્યાં ભાવના કરી છે ત્યાં જ ફરી પાછો વિચારનો સહારો લઈ અને ભાવનાને બોધમાં પરિણમિત કરતો જાય. તો જ્યાં સુધી સર્વાત્મ બોધ પ્રાપ્ત ન થયો ત્યાં સુધી આ પ્રમાણે ભાવનાનો આધાર લેવાનો હોય. ભગવાન અહીંયા એવા સ્થાનો દર્શાવે છે કે જ્યાં હું સરળતાથી ભગવત બુદ્ધિ કરી શકું. આમ તો ભગવાને કહી દીધું કે સર્વનું કારણ હું છું, પ્રભવઃ પ્રલયઃ. એનો અર્થ જગતમાં જે કંઈ પણ છે, દ્વંદ્વાત્મક જગતમાં સર્વ દ્વંદ્વ રૂપે હું જ રહેલો છું. સારા ખરાબ બંને રૂપે કોણ છે? હું જ છું. પાપી રૂપે હું, પુણ્યાત્મા રૂપે હું, સુખ રૂપે હું, દુઃખ રૂપે હું, સત્ય રૂપે હું, અસત્ય રૂપે હું. સર્વત્ર સર્વ રૂપે કોણ રહેલ છે? હું જ રહેલ છું. પરંતુ જીવ હંમેશા ભગવાનને ક્યાં જોવા ટેવાયેલો છે? સારામાં, સુંદરતામાં. એને કોણ દેખાય છે? ભગવાન દેખાય છે. ત્યાં ભગવત બુદ્ધિ કરવી એના માટે સરળ છે. અને માટે ભગવાન સર્વપ્રથમ એવા સ્થાન દેખાડે છે કે જ્યાં હું સરળતાથી ઈશ્વર બુદ્ધિ કરી શકું. તો શેમાં ભગવાને કહ્યું, રસોહમપ્સુ કૌંતેય. હે કૌંતેય, કુંતી પુત્ર. ભગવાન ફરી કૌંતેય એવું સંબોધન કરે છે. અને જ્યારે જ્યારે ભગવાન અર્જુનને કૌંતેય કહેશે ત્યાં ભગવાન એને યાદ દેવડાવે છે કે અર્જુન, આ વિચારનો વિષય છે. તું કોણ છે? કુંતી પુત્ર. અને કુંતી જે છે, કુંતી કેવા છે? વિચારશીલ છે. કુંત એટલે ભાલો, જે અણીદાર છે, સૂક્ષ્મ છે. તો જેની બુદ્ધિ એવી છે એ છે કુંતી, અને એનો પુત્ર છે કૌંતેય. ભગવાન કહેશે કે અર્જુન, વિચાર કર. તું સૂક્ષ્મ બુદ્ધિવાળો છે. સૂક્ષ્મ બુદ્ધિથી તું જોઈશ તો તું સર્વત્ર એક પરમાત્માના દર્શન કરી શકીશ. હે કૌંતેય, અપ્સુ અહમ રસઃ. અપ્સુ એટલે કે જલમાં હું રસ રૂપે રહેલો છું. જલ, જલનો ગુણ શું છે? રસ. એનો અર્થ જલનો સાર જ શું છે? રસ છે. જેમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વીના ગુણ છે. તો જલનો જે ગુણ રસ, કે જે રસના આધારે જ જલ જલ બને છે, જેના કારણે જલ જલ બને છે, ભગવાન કહેશે એ રસ અહમ અપ્સુ અહમ રસઃ. શશિ સૂર્યયોઃ અહમ પ્રભા અસ્મિ. શશિ, ચંદ્ર અને સૂર્યમાં હું પ્રભા એટલે કે તેજ રૂપે રહેલ છું. જલમાંથી જો રસ લઈ લેવામાં આવે તો જલ રહે નહીં. ચંદ્ર અને સૂર્યમાંથી પ્રભા જો તેજને લઈ લેવામાં આવે તો સૂર્યને કોઈ સૂર્ય કે ખરું? એનું સૂર્યત્વ જ રહેતું નથી. ભગવાન કહેશે ચંદ્ર અને સૂર્યમાં જે પ્રભા, તેજ જે છે એ તેજ રૂપે હું રહેલો છું. સર્વ વેદેષુ અહમ પ્રણવઃ. ચારે વેદમાં હું પ્રણવ સ્વરૂપે, ઓમકાર સ્વરૂપે રહેલ છું. તો સમગ્ર વેદ જે છે એ સમગ્ર વેદમાં ઓમકારનું, પ્રણવનું જ ભિન્ન ભિન્ન રૂપે પ્રતિપાદન છે. ઓમકારને જ અનેક દ્રષ્ટિકોણથી પ્રતિપાદિત કરવામાં આવેલ છે. અને પ્રણવ જે છે એ પરમાત્માનું જ નામ છે. પરમાત્માના જ સગુણ નિર્ગુણ સ્વરૂપને દર્શાવનાર એવું એ પ્રતીક છે.
એનો અર્થ ઓમકાર સ્વરૂપે કોણ રહેલ છે? પરમાત્મા જ. જો પરમાત્મા જ ન હોય તો વેદ કોનું પ્રતિપાદન કરે? વેદ જ ન રહે, કારણ કે વેદના પ્રત્યેક વાક્ય, શબ્દ કે વર્ણ દ્વારા કોનું પ્રતિપાદન છે? ઓમકાર સ્વરૂપ પરમાત્માનું જ પ્રતિપાદન છે. તો સર્વ વેદેશુ અહમ પ્રણવઃ. ખે અહમ શબ્દ. ખે એટલે કે આકાશમાં. આકાશમાં હું શબ્દ રૂપે રહેલો છું. તો આકાશનો ગુણ જે શબ્દ ભગવાન કહેશે, તદ્રૂપે અહમસ્મી, એ સ્વરૂપે હું જ રહેલો છું. અને છેલ્લે મનુષ્યની હવા નીકળી જાય એવું ભગવાન કહેશે, નૃષુ પૌરુષમ. સર્વ નૃષુ નરમાં, મનુષ્યોમાં અહમ પૌરુષમ, પૌરુષ રૂપે, સામર્થ્ય રૂપે, શક્તિ રૂપે હું રહેલો છું. તો મારી શક્તિ, હું બળવાન, હું કરું, આ બધું કેવું છે? ભ્રમણા છે. ભગવાન કહેશે અહમ પૌરુષમ, તારામાં જે કંઈ પણ સામર્થ્ય છે, જે પણ સફળતા પ્રાપ્ત કરવા માટેની શક્તિ છે, કાર્ય કરવા માટેની શક્તિ છે, કંઈ પણ જીવનમાં સિદ્ધ કરવા માટેનું જે સામર્થ્ય છે, એ સ્વરૂપે અહમ નૃષુ અહમ પૌરુષમ, તારામાં પૌરુષ રૂપે તો હું જ રહેલો છું. અને દરેક વ્યક્તિને અનુભવ થાય જ છે કે આ પૌરુષ રૂપે પરમાત્મા છે, કારણ કે જ્યારે ઈચ્છીએ ત્યારે બધું થતું નથી. જો એ આપણા જ હાથમાં હોય તો હંમેશા કરતા રહીએ, પરંતુ પૌરુષ રૂપે પરમાત્મા રહેલા છે. તો ક્યારે નરનું નીપજે છે? જ્યારે પરમાત્મા કાર્ય કરે ત્યારે. એની ઈચ્છા, એની સંકલ્પ સાથે જ્યારે મારી ઈચ્છા, મારા સંકલ્પ ભળી જાય તો મારી કંઈક દાળ ગળે, બાકી તો કંઈ એમાં ઉપજતું નથી. નીપજે નરથી તો કોઈ ના રહે દુખી, કોઈ દુખી રહે નહીં. રાય રંક કોઈ ભેદ દિશે નહીં. છત્ર પર ભવન પર છત્ર છાજે. બધાના ભવન પર શું હોય? છત્ર હોય, પરંતુ એવું સંભવ બનતું નથી. તો પૌરુષ રૂપે પરમાત્મા રહેલા છે. જ્યારે વ્યક્તિ આ યોગ્ય રીતે સમજી લે તો એને અભિમાનને ગાળવા માટે બીજા કોઈ સાધન ભજન કરવાની જરૂર ના રહે. એ જો આટલું માત્ર યાદ રાખે, નૃષુ પૌરુષમ, મારામાં સામર્થ્ય પૌરુષ રૂપે તો પરમાત્મા જ રહેલા છે. તો આ બધા જે દ્રષ્ટાંત જે છે, એ દ્રષ્ટાંતને જોઈ અને હું વધારે ને વધારે પરમાત્માનું દર્શન કરતો થાવ, જેના પરિણામે મારું જે મિથ્યા અભિમાન જે છે એ દિન પ્રતિદિન શિથિલ થતું જાય. અને જેટલે અંશે અભિમાન શિથિલ થાય એટલે જ અંશે હું સત્યના, સર્વાત્મ બોધના વધારે નજીક પહોંચું છું, એનાથી વધારે સમીપમાં પહોંચું છું. વિશેષ પછી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.